ચેક કર્યા પછી જે ભાવ આપવામાં આવે છે અને એ માલ લઈને જ્યારે અમે અહીંયાથી જીનમાં જઈએ છીએ તો ત્યાં અમારી સાથે કડદો કરવામાં આવે છે। માંગ પૂરી ન થાય ત્યાં સુધી અમે રાજુભાઈ કરપડા જેવા આગેવાનોની સાથે અમે ખેડૂતો આ મુદ્દા ઉપર લડતા રહીશું। 100 રૂપિયા 80 રૂપિયા પાસા મારે છે। બોટાદમાં એપીએમસીમાં કડદાને લઈને હવે ખેડૂતો મેદાને આવ્યા હોવાની વાત સામે આવી રહી છે। છેલ્લા 15 દિવસમાં 2 કપાસમાં કડદાના વિડીયો એ વાયરલ થયા હતા। ત્યારબાદ ખેડૂતોમાં પણ સમાચારોમાં આગળ વાત બોટાદની કરીએ તો બોટાદનું જે માર્કેટ યાર્ડ છે તે ઘણા લાંબા સમયથી ચર્ચામાં છે અને બોટાદમાં એપીએમસીમાં કડદાને લઈને હવે ખેડૂતો મેદાને આવ્યા હોવાની વાત સામે આવી રહી છે। આજે સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો જે છે તે વિરોધ કરવા માટે એપીએમસી ખાતે બોટાદ પહોંચ્યા છે। સાથે જ ત્યાં વાત કરવામાં આવે તો છેલ્લા 5-7 દિવસથી એ ખેડૂતો છે તે અલગ અલગ માંગો મૂકી રહ્યા છે અને માંગ ન પૂરી થતા આખરે ખેડૂતો ત્યાં પહોંચ્યા છે। છેલ્લા 15 દિવસમાં 2 કપાસમાં કડદાના વિડીયો એ વાયરલ થયા હતા। ત્યારબાદ ખેડૂતોમાં પણ આક્રોશ જોવા મળ્યો છે। એપીએમસીમાં વિરોધ બાદ ખેડૂતોએ એ અલગ અલગ માંગો જે છે તે એમના દ્વારા કરવામાં આવી છે। સાથે જ બોટાદ એપીએમસીમાં કપાસમાં કડદો બંધ કરવામાં આવે તેવી વાત ખેડૂત દ્વારા કરવામાં આવી છે। સાથે જ ખેડૂતોના માલને એપીએમસી ખાતે જ વેપારીઓ લઈ લે તેવી વાત ખેડૂતોએ કરી છે। બોટાદ એપીએમસીમાં કડદાને લઈને હવે વિવાદ જે છે તે ચરમસીમાએ પહોંચ્યો છે। જે પ્રમાણે આજના જે દ્રશ્યો સામે આવ્યા કે જે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા એ ત્યાં કાર્યકર્તાઓ સાથે પહોંચ્યા, તેમની સાથે ઘણા બધા ખેડૂતો જે છે તે જોડાયા હતા અને સાથે જ એમને સમર્થન પણ એમણે આપ્યું હતું। છેલ્લા 4 દિવસમાં 2 વિડીયો એ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં બોટાદ માર્કેટિંગ યાર્ડના એક કપાસની અંદર કડદો કરતા હોવાની વાત સામે આવી હતી। ત્યારબાદ ખેડૂતો કે જેમણે પણ ગંભીર આરોપ વેપારી સામે લગાવ્યા હતા, ત્યારબાદ આજે એ રાજુ કરપડા સહિતના લોકો પણ ત્યાં પહોંચ્યા હતા। મોટી સંખ્યામાં ખેડૂતો પણ એમના સમર્થનમાં ત્યાં પહોંચ્યા હતા। જે 2 માંગણીઓ છે એ 2 માંગણીઓ પણ એપીએમસીમાં રાખી હતી કે અમારી આ માંગણીઓ સ્વીકારવામાં આવે અને જો આ માંગણી નહીં સ્વીકારવામાં આવે તો પછી અમે અહીંયા જ બેઠા રહીશું, અહીંયાથી ક્યાંય જવાના નથી। આ પ્રકારની વાત ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। આખી ઘટનાને લઈને ખેડૂતો શું પ્રતિક્રિયા આપી રહ્યા છે, આવો એમને સાંભળીએ। મારું નામ અશ્વિનભાઈ સવજીભાઈ માંગુકિયા, ગામ દળવા રાંદલના। હું ઘણા ટાઈમથી અહીંયા ખેતીની સાથે સંકળાયેલો વ્યક્તિ છું। અહીંયા મારે જણસી કપાસ લઈને આવવાનું થતું હોય છે અને અહીંયા ભાવ જે ચેક કર્યા પછી જે ભાવ આપવામાં આવે છે અને એ માલ લઈને જ્યારે અમે અહીંયાથી જીનમાં જઈએ છીએ તો ત્યાં અમારી સાથે કડદો કરવામાં આવે છે। કડદો એટલે શું? એટલે કે કપામાં તમારું હવા છે, કપામાં તમારો માપ નથી બરોબર, તમારો ઉતારો બરોબર નથી, આ નામે ખેડૂતોને છેતરવામાં આવે છે અને 80 થી 100 રૂપિયા કે 50 રૂપિયા કે 120 રૂપિયા જેવો ભાવ પાછો મારે છે અને એ ભાવ બંધ થવો જોઈએ, પાછો મારવાનો એવી અમારી માંગ છે। અને અમે અહીંયાથી માલ 5 કિલોમીટર 4 કિલોમીટર 3 કિલોમીટર 10 કિલોમીટર સુધી જીન બધાના આગા છે, તો અહીંયાથી ઉતારવા પણ અમારે જવો પડે। અમારી માંગ એ છે કે એ માલ તમારે અહીંયાથી લઈ જવાનો હોય। અમે અહીંયા તમને આપ્યો, તમે અમારા માલના કિંમત કરી અમને પૈસા આપ્યા એટલે અમે અહીંયાથી છૂટા। માંગ પૂરી ન થાય ત્યાં સુધી અમે રાજુભાઈ કરપડા જેવા આગેવાનોની સાથે અમે ખેડૂતો આ મુદ્દા ઉપર લડતા રહીશું। મારું નામ લાભુભાઈ મોહનભાઈ તરઘરા। હા, કડદો ચાલુ છે અને અમને આ ઠેઠ હિમના જઈને અહીંથી 10-10 કિલોમીટર આગા હોય તો ખેડૂતને નાખવા જવો પડે અને ના જઈને ઈવડાય લોકો કડદો કરે છે। હવે કડદો કેવો કરે છે? 100 રૂપિયા 80 રૂપિયા પાસા મારે છે, તો આનું કંઈક નિવારણ કંઈક કરવું પડે। હા, નિર્ણય એ જ છે કે કડદો ન થવો તો અને ખેડૂતને આમાંથી મુક્ત કરો તમે અને એવડે તો ક્યારે પણ બંધ કીધી દીધો, હજી કઈ થયો નથી। જે થોડા દી પહેલા જ વિડીયો આવ્યો કે ભાઈ કડદો 80 રૂપિયા 1380 ગયો તો અને 80 રૂપિયા પાછો મારવાની વાત થઈ અને એને એવું કીધું કે ભાઈ મારો જે પડેલો માલ જો એ તમે પાછો ભરો, તો આવડા લોકોએ પાછો ભરવાની ના પાડે। અમારી માંગ એ જ છે કડદો ન થવો જોઈએ અને બધે અહીંયા માલ ઠલવવો પડે। હા, માર્કેટિંગ યાર્ડ છે ને। હા, હવે તો મિની ભગત હોય તો જ થાય, નકર આવું ક્યાં જ થાય?